દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. લાખોની સંખ્યામાં પ્રવાસીઓ જૂનાગઢની મુલાકાત લેશે, પરંતુ જૂનાગઢની બદનામી જ મહાનગરપાલિકાના અધિકારીઓ અને સત્તાધીશો ઈચ્છતા હોય તેમ લાગી રહ્યું છે. દિવાળી પહેલા રસ્તા બનાવી આપવાની લોભામણી લાલચ આપનાર સત્તાધીશો સામે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે, જેના કારણે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા 4 દિવસ સુધી નાગરિકોની સહી ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું. બિસ્માર રસ્તાથી ત્રાહિમામ લોકોએ કોંગ્રેસના સહી ઝુંબેશમાં સાથ આપ્યો હતો, જ્યારે કોંગ્રેસ દ્વારા 4 દિવસ દરમિયાન 20,000થી વધુ લોકોની સહીઓ એકત્રિત કરવામાં આવી હતી. આજે મહાનગરપાલિકા ખાતે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં કોંગ્રેસે રજૂઆત કરી કે રસ્તાઓનું કામ વહેલી તકે શરૂ કરવામાં આવે અને નવા રસ્તા બનાવવાનું અને રસ્તાનું સુપરવિઝન કરવામાં આવે. નવા બનેલા રસ્તા ટૂંક જ સમયમાં તૂટી જાય તો જવાબદાર અધિકારીની જવાબદારી ફિક્સ કરી કાર્યવાહી કરવામાં આવે. જો કે મહિનામાં રસ્તા બનવાની કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો રોડ નહીં તો ટેક્સ નહીંના સૂત્ર સાથે મહાનગરપાલિકા કચેરી ખાતે વેરા પહોંચીને હોળી કરવાની ચીમકી આપી છે.